ઉષા લે તમે આવી ગયા? હા પણ આ તું શું કરસ ને? હું આ સાફ કરતી હતી સીટીની. ઠીક. તમે અહીંયા બેહો. હા ઈશ અહીંયા ભગવાન સાચું કે તો અહીંયા શું કરસ? અરે હરખી સીટી સાફ કરું છું. તો આ પાના પોકોથી સેટી સાફ થઈ? અરે ઈ તો મેં આમ ખબર નહીં પડ્યા હતા એટલે હું લઈને મૂકતી હતી. હા ગાંડી બધું વીખીને બેહી જાય. ચંદુ એનો ફોન મંગાવ્યો છે, એને દેવાનો છે અત્યારે. બિચારો મને 2-3 દીથી કે હું તને આવ્યો ને કહેતા ભૂલી જાઉં. એનો ફોન લઈ આવ જા અંદરથી. ક્યાં ગયો મને ખબર નથી. અને અહીંયા શું કરસ તું? હું આ સાફ કરું છું. એને કાલ આપી દેજો ને ફોન. એને કહી દો ને. આ બધું સાફ જ છે. અરે હરખું કરતી હતી બાકી હતું એટલે. તો હવે થઈ ગયો. હવે ઊભી થા, મૂકી દે. આવું છે બહેને કાઢતો. ઉષા ચંદુનો ફોન છે. પણ મારા મમ્મીનો મારા ફોનમાં આવ્યો ફોન તો મારો ફોન બંધ થઈ ગયો. તો મેં ચંદુના ફોનમાંથી મારા મમ્મીને ફોન લગાડ્યો તો મારા મમ્મીને અવાજ નહોતો આવતો મને. તો મેં ખોલીને મેં કીધું કાંઈક સ્પીકર સાફ કરું તો ફોનમાં અવાજ આવે. તો આમાં કાંઈ સ્પીકર જ નથી દેખાતું. હજી હું આ ખોલતી હતી જો આ સ્ક્રૂ. મેં કીધું અહીંયાથી કદાચ સ્પીકર હરખું. આને ખોલવાનો ન હોય. આ રિપેરિંગ સાઈડમાં વોલ્યુમ બટન હોય એનથી ચાલુ. આ રિપેરિંગ હાથે કરાય. તને બુદ્ધિ ન ચાલતી? આ કોકનો ફોન ખોલી નાખ્યો. મારા ઓલાને હું જવાબ દેવો? પણ મારે ઇમ્પોર્ટન્ટ કામ હતું. મમ્મી યાર વાત કરવાની હતી તો હું કરું. હું ઇમ્પોર્ટન્ટ કામ હતું? હવે એ મમ્મીને કામ હતું. મારી વાત જ નથી થઈ. હું આ રિપેરિંગ કરું છું પછી હું વાત કરું પાછી. પણ આવું ઇમ્પોર્ટન્ટ હું કામ હતું કે ફોન કાઢી નાખ્યા અંચોડા? આના સ્પેર પાર્ટ તે ખોલી નાખ્યા. ઉષા ઓલાને હું જવાબ દઈશ? તૂટી જાય. મારે એનું મમ્મીનું ઈ કામ હતું કે ઈ જઈમાં કે નહીં મારે એને પૂછવાનું બાકી હતું. મેં ઈ ન પૂછ્યું એટલે મેં તારી મમ્મીનું જમવાનું કેટલાનું પડ્યું મને? 18,000 નું. અરે પણ વોલ્યુમ જ નહોતું આવતું. એમાં મારે સ્પીકર આટલા દીધી. હું તમને કહું મારો ફોન લઈ આવો. તમે લઈ આવ્યા પણ મારે બીજામાંથી કરી તો ખરી ને વાત. જો તું રાયું ન પાડતી મારી સામે. જો તમે બોલવામાં ધ્યાન રાખજો. મને નવો ફોન લઈ દે. હું કેજો નહીં કહું તો લઈ જ નથી દેતા. મારે શું કરવું પછી? તો હવે ક્યાંથી લઈ દઈશ? હવે તો આને લઈ દેવાનો થાય નવો ફોન. એને આપણે હું કમીને લઈ આવ્યું? તમે કીધું તું મેં એને. ઉષા તને આની ઉપર જરાય આ શું કર્યું તે? ઈ તૂટી ગયો પડ્યો હતી. આ હુકામ એને તોડ્યો? મેં તોડ્યો નથી. આ નીચે રાખીને આમ ડિસમિસ કરતી હતી ને તો એ જોયું આમ કરીને જોયું તો સ્ક્રીન તૂટી. ઈ તૂટેલો આમ થઈ. ચંદુના ફોન હોય ચંદુ જેવા લબડે. તારી હારે છે ને ખરેખર લવ કરવી નકામી છે. મારે લવ કરવી એ કરે એટલે તમે શું કહેવા માંગો છો મને? તમે મને કેવા હું માંગો છો? ભગવાન જ્યારે હોય ત્યારે કેવા હું માંગો છો? કેવા હું માંગો છો? કેવા એ માંગો કે તું છે ને એક નંબરની હું જે બુદ્ધિ વગરની છો તું. હું બુદ્ધિ વગરની છું. આવું નો કરાય વાલી. આને મૂકો અહીંયા. તમે મને નવો ફોન કેમ નથી લઈ દેતા? પછી મારે ક્યાંક તો મારા મમ્મીની યાર વાત તો હવે લઈશ ને. હવે નવો સારા માયલો ફોન લઈશ. સારામાં સારી કંપનીનો ફોન લઈશ અને ચંદુને આપીશ. તેલ લેવા ગયો ચંદુને હું કેમ એને દેશો તમે ફોન? એને હું કેમ દેવો ફોન? મારો ફોન લેવાનો છે એનો નથી લેવાનો. ધ્યાન રાખજો. તમને કહું છું એને મૂકો. મારો ફોન લેવાનો છે એમ કહું. મારામાં અવાજ જ નથી આવતો. મારે વાત કેમ કરવી મમ્મી યારે? હજી મારે રાતના વાત કરવાની કે તમે જઈમાં કે નહીં એમ. ઈ હું રસોઈ બનાવી હશે મારે પૂછવું તો ખરી ને બધું. ભાઈ તારા મમ્મીને એના કરતા અહીંયા રોકાવા બોલાવી લે ને. ઈ પોહાય. એ વાત સાચી. મમ્મી રોકાવા બોલાવી લે તો મારે પૂછવાની લોપ જ નહીં. હવે આ ફોન તું રાખ અને ચંદુને હું નવો ફોન લઈ દઈશ. અરે મારે આ ફોન નથી જોતો. મને નવો ફોન જોઈ છે. નો રાખીએ તમે બે ગજીએ ચરસો વાલી. મારે હું કરવાનું તો હું કરું? એનો ફોન બગડ્યો તેમાં મારો હું વાગ? ખરેખર બહુ ખર્ચો છે. બહુ ખર્ચો છે વાલી. મારામાં બહુ ખર્ચો છે. તો કરાવું ને તમારા ખર્ચો હોય તેમાં હું કરું? એ જ કરાવું છે. હવે બજેટ નથી મારા કામમાં. લઈ આવ જા. હું લઈ આવું? જમવાનું લઈ આવું. હવે આ તો બગડી ગયો. જા અહીંયાથી. પણ મેં બનાવ્યું જ નથી હજી. હું રિપેરિંગ કરતી હતી. વાત અવાજ નહોતો આવતો મમ્મીનો. કહું તો છું તમને. તો આ 1:30 વાગ્યો. હવે જમવાનું હવે બનાવવાનું. હું કેમ બનાવું? મારી વાત તો ન થાય તો હું કરું? મારામાં વાત ન થઈ તો મેં ચંદુમાંથી ફોન કર્યો તો એના ફોનમાં અવાજ ન આવે. તમારે તોડી ફોડીને કરવું પડ્યું. હવે બહારથી લઈ આવું અહીંયા હોટલ સરસ. અરે તું જમવાનું કર. હું બનાવું? દાળ ભાત કર નાખ જા. રવિ દાળ નથી. હું બહાર જમવા જાઉં છું.